જય માતાજી મિત્રો। તો હાલ આપણે હી મોરબી મોરબીથી ને આપણે સીધા હવે નીકળશું ભલગામડા તરફ। પહેલાં જઈશું ભલગામડા અને ભલગામડાથી પછી પાછા રિટર્ન આપણે ચરાડવા આવશું રાજબેમાના દર્શન કરવા। વ્લોગમાં બન્યા રહીજો, મજા આવશે તમને। જો આ મોરબી અમારું કંઈક સિટી છે। જો આપણે આ સામે દેખાય નહીં મોરબીનો નગર દરવાજો છે અને આપણે અહીં વન વે એટલે અહીંથી આમ આડાવડા થઈને નીકળશું સીધા મણિ મંદિરે અને સીધા જ જઈશું ભલગામડા ને ભલગામડાથી પાછા આવશું માં રાજબેમાના જન્મભૂમિ એટલે કે ચરાડવા રાજબેમાના દર્શન કરવા। બરાબર, આ છે આપણું મોરબીનું મણિ મંદિર। જો આ મણિ મંદિર છે મોરબીનું અને આપણે પાડા પુલ, આ પાડા પુલ કહેવાય મોરબીનો પાડા પુલ। ને સામે આપણે જે ઝૂલતો પુલ તૂટ્યો હતો ને એ સામે છે અને આપણે પાડા પુલ આવી ગયા હતા પાછા ઘરે, કમ્પ્લેટ નહીં બહીને ફ્રેશ થઈ ગયા છે અને હવે સીધું જવાનું છે આપણે ચરાડવા। વ્લોગમાં બન્યા રહેજો, સીધા રાજબેમાના દર્શન કરાવવાના આપણે ચરાડવા જઈને। ચરાડવા છે ચરાડનું તલાવ। હવે આપણે જઈશું સીધા રાજબેમાના દર્શન કરવા। તો તમને દર્શન કરાવું, જે રાજબેમાનું જન્મ સ્થળ છે ને એ મંદિરના તમને દર્શન કરાવું। વ્લોગમાં બન્યા રહેજો। જો આપણે સીધા મંદિરે જઈશું। આ હળવદ મોરબી વાળો મેન હાઈવે જ છે આ જસ્ટ, અને મેન હાઈવે રહ્યો ને અહીંયાથી થોડુંક જ આપણે અંદર જઈને એટલે તરત જ મંદિર આવી જાય। જો આ હાઈવે જ છે અને આ સામે બસ પડી ચરાડવાનું બસ સ્ટેન્ડ છે। બરાબર, જો થોડાક જ અંદર આવો ને એટલે તરત જ આવી જાય। એ રાજબે માતાજીનું જન્મ સ્થળ। જો આ અંદર મંદિર છે, મંદિરે થઈને દર્શન કરાવું તમને। જન્મ સ્થળ અહીં અંદર છે, જન્મ સ્થળ। જન્મ સ્થળનું જોઈ લો, આ જગ્યાએ થયો તો જન્મ રાજબેમાનો એ મંદિર છે। લખ્યું છે માં આવજે રાજ્ય લુદાની। આવી રીતે અંદર જ થોડુંક જ આવેલું મંદિર। બ્લોગ કેવો લાગ્યો ખાસ કમેન્ટ કરજો, બાકી મળશું નવા